મહત્વના સમાચાર જોઈએ। સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ કરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી તૈયારીઓને લઈને બેઠક કરાઈ। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સુરત પહોંચ્યા છે। સંગઠન મહામંત્રી રત્નાકર પણ સામેલ છે સુરતમાં, જ્યારે સુરત સહિત 8 જિલ્લાના સંગઠન હોદ્દેદારો પણ હાજર છે। સરથાણામાં ભાજપનું ચૂંટણીલક્ષી મંથન શરૂ થશે। આ ચૂંટણીમાં નવા સમીકરણ વર્તમાન સ્થિતિ પર ચર્ચા થઈ શકે છે। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સુરત પહોંચ્યા છે। તમામ હોદ્દેદારોથી લઈને કાર્યકર્તાઓ પણ સુરત ખાતે પહોંચ્યા છે। 8 જિલ્લાના સંગઠનના હોદ્દેદારો હાલ હાજર થયા છે। સરથાણામાં ભાજપનું ચૂંટણીલક્ષી મંથન શરૂ થયું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે બ્યુગલ છે તે બ્યુગલ ફૂંકાયું છે અને ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું અહીં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો ભાજપના જે કાર્યકરો છે તેમના દ્વારા ખજોદ ચોકડીથી રેલી સ્વરૂપે સરસાણા જે ડોમ છે તે ડોમ ખાતે લાવવામાં આવ્યા છે। અહીં 900થી વધુ ભાજપના જે હોદ્દેદારો છે તેઓ આ જે બેઠક છે તે બેઠકમાં હાજર રહેશે। આપ જોઈ શકો છો ગુલાબની જે પાઘડી છે તે પાઘડી રાખીને જગદીશ વિશ્વકર્માનું અહીં ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। સરસાણા ખાતે 900થી વધુ જે પદાધિકારીઓ છે તે પદાધિકારીઓ હાજર રહેશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કયા પ્રકારની તૈયારી કરવી તે અંગે માર્ગદર્શન પણ આપશે અને સૌથી મહત્વની વાત છે કે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે રીતે સમીકરણ બદલાયા છે તેને ધ્યાનમાં રાખીને ભાજપના જે કાર્યકરો છે તે ભાજપના કાર્યકરો સાથે એક મહત્વની બેઠકનું પણ આયોજન હાથ ધરવામાં આવશે। આ જે બેઠક છે તે અંદાજિત 3 થી 4 કલાક સુધી ચાલશે। આ જે બેઠક છે તેમાં અલગ અલગ 8 જિલ્લાના મહાનગરપાલિકાના સંગઠનના હોદ્દેદારોની બેઠક છે। સુરતના સંસ્થાના સ્થિત હોલમાં ચૂંટણીલક્ષી મંથન કરવામાં આવશે। દક્ષિણ ઝોનના પ્રભારી અને પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ સહિતના હોદ્દેદારો બેઠકમાં હાજર રહી ચૂંટણીલક્ષી જે માર્ગદર્શન છે તે આપશે। ચૂંટણીના નવા સમીકરણો અને સ્થિતિની જે ચર્ચા છે તે ચર્ચા પણ કરવામાં આવશે। સુરત મહાનગરપાલિકાના પ્રભારી, પ્રમુખ, મહામંત્રી, અન્ય જિલ્લાના હોદ્દેદારો, વિવિધ મોરચાના પ્રમુખ સહિતના